અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી પાસે આવેલ એટીસી ટ્રેડ સેન્ટરમાં સીએની ઓફિસમાં છેલ્લા 38 કલાકથી સતત આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। ત્યારે આઈટી ઓફિસ સંચાલકની સીએ પત્નીની ભરૂચ ઓફિસમાં પણ સર્ચ કરાઈ રહ્યું છે। ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનને પગલે જીઆઈડીસીમાં ઘણા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઇન્કમટેક્સ જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં દરોડા પાડ્યા છે, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ એટીસી ટ્રેડ સેન્ટરમાં સીએ મહેશ મહેતા અને બ્રિજેશ મહેતા એન્ડ કંપનીમાં ગત બપોરના અચાનક જ પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સ જીએસટી વિભાગના દરોડા પાડ્યા હતા। બપોરથી જ ઓફિસમાં શરૂ કરવામાં આવેલ મેગા સર્ચમાં બંધ બારણે પોલીસ વ્યવસ્થા સાથે તપાસ ચાલી રહી છે। આ અંગે સ્થળ પરના અધિકારીઓ સર્ચ ચાલી રહ્યું હોવાની કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। જો કે વચ્ચે સીએના પત્નીની ભરૂચ ઓફિસમાં પણ વિભાગની એક ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે છેલ્લા 38 કલાક ઉપરાંતથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનના આઈટી વિભાગ દ્વારા કોઈ જ ફોડ પાડ્યો નથી। અમદાવાદ કચેરીના માર્ગદર્શન હેઠળ સુરત, વડોદરા અને ભરૂચ ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરાઈ રહી છે। ત્યારે આઈટીના દરોડાના પગલે અન્ય સીએ, ફર્મ સંચાલક અને ઉદ્યોગ વસાહતમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। સમગ્ર મામલે દરોડા પૂર્ણ થયા બાદ વડી કચેરીથી પ્રેસ રિલીઝ કરવામાં આવશે। ત્યારે રાજ્યવ્યાપી સીએ, ફર્મ સંચાલકોને ત્યાં પાડેલા આ દરોડામાં કેટલા કરોડની જીએસટી ચોરી થઈ છે તે સામે આવશે।